આજના આ ઓનલાઈન સઘન અભ્યાસ સેશનમાં સૌનું સ્વાગત છે. આપણે અત્યારે એક ખાસ વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેટઅપમાં છીએ. હા, અને આજના સેશનમાં જોડાવા બદલ આભાર. આ કોઈ સામાન્ય લેક્ચર નથી, પણ એકદમ સીધી વાતચીત છે. બિલકુલ. સ્ક્રીન પર અત્યારે જે સ્લાઇડ્સ દેખાઈ રહી છે તે યાંત્રિક ઇજનેરીના બે મોટા ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો દર્શાવે છે. એટલે કે ફાયર ટ્યુબ વિરુદ્ધ વોટર ટ્યુબ બોઇલર. સાવ સાચી વાત. જે લોકો એન્જિનિયરિંગ અને મશીનરી બેકગ્રાઉન્ડના છે તેમના માટે આ કોઈ નવો શબ્દ નથી. સ્લાઇડ 1 અને 2માં આપણે બેસિક કન્સેપ્ટ જોઈ શકીએ છીએ. બોઇલરનું મૂળ કામ શું છે? ઈંધણ બાળીને ગરમી ઉત્પન્ન કરવી. બરાબર. અને એ ગરમીનો ઉપયોગ પાણીને વરાળમાં એટલે કે સ્ટીમમાં ફેરવવા માટે થાય છે. આ એકદમ મૂળભૂત સિદ્ધાંત છે. પણ આખી ચર્ચા અને આ બંને સિસ્ટમ્સ વચ્ચેનો જે ઐતિહાસિક મુકાબલો છે તે માત્ર એક જ સવાલ પર ટકેલો છે. અને એ સવાલ છે, ટ્યુબની અંદર શું વહે છે? એક્ઝેક્ટલી. આ એક નાનકડો સવાલ આખી ઔદ્યોગિક સિસ્ટમને બદલી નાખે છે. સારું, ચાલો આને વિગતવાર સમજીએ. સ્લાઇડ 3 પર નજર કરીએ. હા, સ્લાઇડ 3 પર ફાયર ટ્યુબ બોઇલરની ડિઝાઇન છે. નામ પ્રમાણે જ આમાં ફાયર એટલે કે ગરમ વાયુઓ. હા, અત્યંત ગરમ વાયુઓ ટ્યુબની અંદરના ભાગમાં વહે છે. અને પાણી આ ગરમ ટ્યુબ્સની આજુબાજુ ભરેલું હોય છે, બરાબર ને? સાચું. આમાં સૌથી મોટી વાત એ છે કે ફર્નેસ એટલે કે ભઠ્ઠી એ મુખ્ય શેલની અંદર જ ફિટ કરેલી હોય છે. એટલે ઉષ્મા ટ્યુબની અંદરથી બહાર પાણીમાં ટ્રાન્સફર થાય છે. આ તો એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા જેવું જ થયું. એકદમ સરળ ભાષામાં કહીએ તો હા, આનાથી હીટ લોસ ઓછો થાય છે કારણ કે બધું જ એક મોટા શેલની અંદર જ છે. પણ એક મોટા શેલમાં આટલું બધું પાણી હોય તો તેને ગરમ થતા વાર તો લાગતી જ હશે. બહુ જ વાર લાગે. આને થર્મલ ઇનર્શિયા કહેવાય. સિસ્ટમ ધીમી છે. પણ હવે સ્લાઇડ 4 પરનું વોટર ટ્યુબ બોઇલર જોઈએ. આ તો આખી ગેમ જ પલટાઈ ગઈ. અહીં પાણી ટ્યુબની અંદર વહી રહ્યું છે. અને ગરમ વાયુઓ ટ્યુબની બહાર છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે સ્ટીમ અને વોટર ડ્રમ અલગ હોય છે. અને ફર્નેસ પણ શેલની અંદર નથી, તે ટ્યુબની બહાર એક વિશાળ જગ્યામાં છે. હા, ફર્નેસ બહાર હોવાથી કમ્બશન ચેમ્બર ગમે તેટલું મોટું બનાવી શકાય અને પાણી સેંકડો નાની ટ્યુબ્સમાં વહેંચાયેલું હોય છે. એટલે ગરમીનો સંપર્ક વિસ્તાર અનેક ગણો વધી જાય. બિલકુલ. આનાથી નેચરલ સર્ક્યુલેશન પણ બહુ ઝડપી બને છે. ગરમ પાણી ઉપર જાય, ઠંડુ નીચે આવે. સ્લાઇડ 5 અને 6 પર આના પ્રેશર અને સ્પીડના આંકડા આપેલા છે. વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાયેલા સૌનું ધ્યાન હું આ પ્રેશર ગેજ તરફ દોરવા માંગુ છું. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ફાયર ટ્યુબ માત્ર લો પ્રેશર પર ચાલે છે અને સ્ટીમ જનરેશન બહુ ધીમું છે. આવું કેમ? કારણ કે હૂપ સ્ટ્રેસ. જ્યારે એક મોટા નળાકાર શેલમાં પ્રેશર વધે ત્યારે તેની દિવાલો પર ભયંકર તણાવ આવે. એટલે જો પ્રેશર વધારીએ તો શેલ ફાટી જવાની બીક રહે. સાચી વાત. શેલ ન ફાટે એના માટે સ્ટીલની દિવાલો બહુ જ જાડી કરવી પડે. જે પ્રેક્ટિકલ નથી. બિલકુલ પ્રેક્ટિકલ નથી. એટલે ફાયર ટ્યુબ હંમેશા લો પ્રેશર પર જ મર્યાદિત રહે છે. જ્યારે વોટર ટ્યુબમાં પ્રેશર સેંકડો નાની ટ્યુબ્સમાં વહેંચાઈ જાય છે. એક્ઝેક્ટલી. ટ્યુબનો વ્યાસ નાનો હોવાથી પાતળી દિવાલો પણ હાઈ પ્રેશર આસાનીથી સહન કરી લે છે. એટલે જ્યારે ખૂબ હાઈ પ્રેશર અને ઝડપથી સ્ટીમ બનાવવાની જરૂર હોય ત્યારે વોટર ટ્યુબ જ કામ આવે છે. ચોક્કસ. તો આ બધાનો અર્થ શું છે? ખાસ કરીને સલામતીની દૃષ્ટિએ હાઈ પ્રેશર એટલે જોખમ વધારે ને? સામાન્ય રીતે એવું જ લાગે, પણ અહીં વિરોધાભાસ છે. વોટર ટ્યુબ હાઈ પ્રેશર પર હોવા છતાં વધુ સુરક્ષિત છે. અને ફાયર ટ્યુબ લો પ્રેશર પર હોવા છતાં તેમાં વિસ્ફોટનું જોખમ વધારે છે. આ કઈ રીતે? આની પાછળ થર્મોડાયનેમિક્સની એક ભયાનક વાસ્તવિકતા છે. ફાયર ટ્યુબમાં હજારો લીટર પાણી ઉકળતું હોય છે. એક જ મોટા શેલમાં? હા. જો એ શેલમાં નાની તિરાડ પડે કે ભંગાણ થાય તો અંદરનું પ્રેશર એકદમ ડ્રોપ થઈ જાય. અને પ્રેશર ડ્રોપ થાય એટલે પેલું ઉકળતું પાણી અપૂર્ણાંક સેકન્ડોમાં જ વરાળ બની જાય. અને તમને ખબર છે, પાણી વરાળ બને ત્યારે તેનું કદ 1600 ગણું વધી જાય છે. બાપરે, 1600 ગણું? તો આખો શેલ એક બોમ્બની જેમ ફાટે. બરાબર. આને કેટાસ્ટ્રોફિક એક્સપ્લોઝન કહેવાય. આસપાસ બધું જ ખતમ થઈ જાય. બહુ જ ભયાનક. પણ વોટર ટ્યુબમાં આવું નથી થતું. ના, કારણ કે જુઓ, પાણીનો મોટો જથ્થો કોઈ એક જગ્યાએ નથી.
તે નાની નાની ટ્યુબ્સમાં વહેંચાયેલો છે. એટલે જો બહુ હાઈ પ્રેશરથી કોઈ એક ટ્યુબ ફાટી પણ જાય, તો તે માત્ર એક લોકલાઇઝ્ડ ફેલિયર કહેવાય. થોડું પાણી અને વરાળ સીધા ભઠ્ઠીમાં જાય. જે મોટા ભાગે આગને જ ઠારી દે, એટલે આખી સિસ્ટમનો વિનાશ નથી થતો. એકદમ સાચું. આ જ કારણથી વોટર ટ્યુબનો ઉપયોગ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને તેની કાર્યક્ષમતા પણ વધારે હોય છે. સલામતી અને કાર્યક્ષમતાની વાત તો થઈ ગઈ. હવે સ્લાઇડ 7 થી 10 જોઈએ. ડિઝાઇન અને મેન્ટેનન્સ. ઔદ્યોગિક સેટઅપમાં જગ્યા રોકાણ બહુ મોટો મુદ્દો છે. ફાયર ટ્યુબ આડું મોટું હોય છે, એટલે તેને મૂકવા માટે મોટો ફ્લોર એરિયા જોઈએ. પણ હા, તેની રચના બહુ સિમ્પલ હોય છે. જ્યારે વોટર ટ્યુબ ઓછી ફ્લોર સ્પેસ રોકે છે, તે વર્ટિકલ એટલે કે ઊભી જગ્યાનો વધુ ઉપયોગ કરે છે. પણ તેની અંદરની રચના એકદમ ગૂંચવણભરી હોય છે. સેંકડો ટ્યુબ્સનું નેટવર્ક. અને આ જટિલતા સીધી જ તેના રિપેરિંગ અને મેન્ટેનન્સના ખર્ચ સાથે જોડાયેલી છે. સ્કેલિંગના કારણે, બરાબર ને? હા, પાણીમાં રહેલા ક્ષાર જમા થવા. ફાયર ટ્યુબમાં આ ક્ષાર ટ્યુબની બહાર જમા થાય છે અને અંદર માત્ર ધુમાડાનો કચરો હોય છે. એટલે બ્રશ મારીને સાફ કરવું સહેલું છે. બિલકુલ. એટલે ફાયર ટ્યુબનું મેન્ટેનન્સ સહેલું અને ઓછું ખર્ચાળ છે, લો કોસ્ટ. પણ વોટર ટ્યુબમાં પેલો ક્ષાર ટ્યુબની અંદર જમા થાય. અને હજારો વળેલી ટ્યુબ્સની અંદરથી ક્ષાર કાઢવો એ કોઈ રમત વાત નથી. એના માટે ખાસ કેમિકલ્સ અને એક્સપર્ટ્સ જોઈએ. હા, એટલે તેનું મેન્ટેનન્સ અઘરું અને હાઈ કોસ્ટ હોય છે. જો સમયસર સફાઈ ન થાય તો ટ્યુબ ગરમ થઈને ફાટી શકે છે. આ જ કારણસર ઇન્ડસ્ટ્રીઝ પોતાની જરૂરિયાત મુજબ બોઇલર પસંદ કરે છે. તો કોનો ઉપયોગ ક્યાં થાય છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે ટેક્સટાઇલ વર્કશોપ્સ અથવા સુગર મિલો. હા, ત્યાં બહુ હાઈ પ્રેશરની જરૂર નથી હોતી, એટલે તેઓ ફાયર ટ્યુબ વાપરે છે. સસ્તું અને મેન્ટેનન્સ સહેલું. પણ મોટા થર્મલ પાવર પ્લાન્ટ્સની વાત કરીએ તો, જ્યાં આખા શહેરો માટે વીજળી બને છે. ત્યાં ટર્બાઇન્સ ફેરવવા માટે અકલ્પનીય પ્રેશર અને સુપરહીટેડ સ્ટીમ જોઈએ. ત્યાં માત્ર ને માત્ર વોટર ટ્યુબ જ ચાલે. અને મરીન વર્ક્સમાં પણ વિશાળ જહાજોમાં વોટર ટ્યુબ બોઇલર જ હોય છે. ચોક્કસ. જહાજોમાં જગ્યા ઓછી હોય છે, વજન ઓછું રાખવાનું હોય અને સ્પીડ વધારવા કે ઘટાડવા માટે ઝડપી રિસ્પોન્સ જોઈએ. જે વોટર ટ્યુબ જ આપી શકે છે. કમાલનું એન્જિનિયરિંગ છે આ તો. ખરેખર. ચાલો સેશનના અંત તરફ જઈએ. સ્લાઇડ 9 અને 11 પર નજર કરીએ. પરીક્ષા કે પ્રોજેક્ટ માટે એક ફાસ્ટ ટ્રેક ચીટ શીટ આપી દઈએ. હા, આ ક્વિક રિવિઝન બધાને કામ આવશે. જો તમને હાઈ પ્રેશર, સેફટી અને એફિશિયન્સી જોઈતી હોય તો સાચો જવાબ છે વોટર ટ્યુબ બોઇલર. અને જો લો કોસ્ટ સિમ્પલ રચના અને ઇઝી મેન્ટેનન્સ જોઈતું હોય તો સાચો જવાબ છે ફાયર ટ્યુબ બોઇલર. એકદમ સ્પષ્ટ છે. બહુ જ સરળ રીતે આપણે આ સમજાવ્યું. આ સેશન પૂરું કરતા પહેલા હું એક ઊંડો વિચાર બધાની સામે મૂકવા માંગતી હતી. ચોક્કસ, જણાવો. આખી ચર્ચામાં આપણે જોયું કે યાંત્રિક ઇજનેરીની આટલી મોટી ક્રાંતિ માત્ર એક જ વિચાર પર આધારિત હતી. ટ્યુબની અંદર શું વહે છે અને બહાર શું છે. હા, પ્રક્રિયાને રિવર્સ કરવી. જ્યારે એન્જિનિયર્સને ફાયર ટ્યુબની મર્યાદાઓ નડી ત્યારે તેમણે નવું મશીન ન બનાવ્યું, માત્ર આંતરિક પ્રવાહને ઉલટાવી નાખ્યો. અંદરનું બહાર અને બહારનું અંદર. આ નાનકડા ફેરફારે આખા મશીનની તાકાત જ બદલી નાખી. એટલે શીખનારાઓએ એ વિચારવું જોઈએ કે આપણા રોજિંદા જીવનની કે પછી આર્થિક મોડલ્સની કઈ એવી સમસ્યાઓ છે જેને માત્ર તેની આંતરિક કાર્યપ્રણાલીને ફ્લિપ કરવાથી અથવા રિવર્સ કરવાથી ઉકેલી શકાય. અને ઐતિહાસિક એન્જિનિયરિંગ માત્ર મશીનો પૂરતું સીમિત નથી. તે આપણા વિચારવાની રીત બદલી શકે છે. સાચી વાત છે. મને આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં બહુ જ મજા આવી. મને પણ. આ ઉત્કૃષ્ટ વિચાર સાથે આજના આ ઓનલાઈન સઘન અભ્યાસ સેશનને આપણે અહીં વિરામ આપીએ છીએ.